ચોથા મંગળવારે આપણે થીમ મુજબ ઉજવણી કરી રહ્યા છીએ. આપણે થીમ છે તિરંગા શણગારવાનું હતું. તિરંગા ઉપર આપણે કઠોર અથવા શાકભાજીનું ચિત્રકામ કરવાનું હતું. તો એમાં આપણે કઠોરથી આ બે બેનોએ શણગાર્યું છે આમાંથી. તો તિરંગામાં આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, તો બેન તમારું નામ શું છે? ગોયલ ભૂમિકા. ઓકે, તમારું નામ? સાપ્રિયા. ઓકે, આમાં બે બેનોએ સરસ મજાનું કેસરી, સફેદ અને લીલો આ ત્રણેય રંગથી આપણે કઠોળથી શણગાર્યા છે મેડમ બેને. તો આમાં છે પહેલાંમાં શું કર્યું છે આપણે? મકાઈ, પછી બીજામાં ચોખા, ઓકે, ત્રીજામાં મગ. આ ત્રણેયથી આપણે શણગારી રહ્યા બેન ને આને ઘણી મહેનત કરીને કામ કર્યું છે. વચ્ચે આપણે અશોક ચક્ર એણે કર્યું છે ને આ બધું સરસ કામગીરી બેને કરી છે. તો આપણે એને પ્રોત્સાહન આપીએ છીએ આપણે ને દર ચોથા મંગળવાર આપણે ઇનામ વિતરણ કરીએ છીએ છોકરીઓને અને કિશોરીને આપણે પૌષ્ટિક આહાર વિશે સમજાવીએ છીએ કે પૌષ્ટિક આહાર કેને કહેવાય. તો આપણે આ કઠોળમાંથી પ્રોટીન મળે છે. પ્રોટીનમાં એવું છે ચણા, મગ, મકાઈ, તે આ બધો મઠ એ બધા કઠોળમાં આવી છે. તેમાં આપણે પ્રોટીન મળે છે. તો અને લીલા શાકભાજીમાંથી આપણે વિટામિન્સ મળી રહે છે કે આપણે શક્તિપૂર્વ મળી રહે છે કે આપણે પોષણ સપ્તાહ એટલે એમાં એવું છે પોષણ સપ્તાહ એટલે દાળ, ભાત, શાક, રોટલી, સંભારો, ગોળ, ઘી બધું વગેરે આવી છે બધી વસ્તુઓ. ઓકે, અને બીટ છે, કોબી છે, ગાજર છે, એ બધું આપણે છોકરીઓ બધાને ખાવાની સારું રહે છે એમ જમવાથી. આ પૌષ્ટિક આપણો આહાર કહેવાય. આ બધાય જમી શકે છે ને બધે આ જમવું જરૂરી છે ને આ બધી વસ્તુ ખાવી જરૂરી છે. બહારના કચરા નહીં ખાવાના. ઓકે, સરસ.